નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જીવન, જગત અને સત્ય વિશે આપણા ભારતમાં હજારો વર્ષોથી કેવા કેવા ગહન વિચારો થયા હશે? જ્યારે આપણે ભારતીય દર્શનશાસ્ત્રની વાત કરીએ છીએ ત્યારે એ કોઈ એક સિદ્ધાંતની વાત નથી, પણ એ તો દર્શન તરીકે ઓળખાતા અસંખ્ય વિચારોનો એક વિશાળ સમુદ્ર છે. તો ચાલો આ અદ્ભુત બૌદ્ધિક બ્રહ્માંડમાં એક ડૂબકી મારીએ. અને આ વિષયને સમજવા માટે આનાથી વધુ સચોટ વાક્ય કયું હોઈ શકે? જુઓ, દર્શન શબ્દનો સીધો સાદો અર્થ છે જોવું અથવા એક નજરિયો. એ આપણને કહે છે કે વાસ્તવિકતાને કોઈ એક જ દૃષ્ટિથી નહીં, પણ અલગ અલગ દૃષ્ટિકોણથી જુઓ, એને અનુભવો. તો આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ? ચાલો ફટાફટ એક નજર કરી લઈએ. પહેલાં તો સમજીશું કે આ દૃષ્ટિકોણનું બ્રહ્માંડ શું છે. પછી જોઈશું આસ્તિક અને નાસ્તિક વચ્ચેનો મોટો ભેદ. એ પછી 6 આસ્તિક માર્ગો અને એમને પડકારનારા વિચારોની વાત કરીશું. અને છેલ્લે દાર્શનિકો કયા સાધનોનો ઉપયોગ કરતા હતા, એટલે કે પ્રમાણ વિશે જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. દર્શન એટલે શું? આ શબ્દ આવ્યો છે સંસ્કૃતના દ્રશ ધાતુ પરથી, જેનો મતલબ થાય છે જોવું. પણ અહીંયા ખાલી આંખોથી જોવાની વાત નથી. ભારતીય પરંપરામાં દર્શન એટલે વાસ્તવિકતાને માત્ર જોવી નહીં, પણ એને ઊંડાણપૂર્વક અનુભવવી, એને સમજવી. આ કોઈ ખાલી દિમાગની કસરત નથી, આ તો સત્યનો સાક્ષાત્કાર કરવાની એક રીત છે. હવે આટલા બધા વિચારો અને દર્શનોને સમજવા કેવી રીતે? વેલ, એને સમજવા માટે એક બહુ જ મહત્વનો પાયાનો પ્રશ્ન છે. અને એ પ્રશ્ન છે, શું વેદોનું પ્રામાણ્ય સ્વીકાર્ય છે કે નહીં? વેદ એટલે કે આપણા પ્રાચીન પવિત્ર ગ્રંથો. બસ આ એક જ સવાલના જવાબ પર આખું ભારતીય દર્શનશાસ્ત્ર 2 મોટા ભાગમાં વહેંચાઈ જાય છે. આમાંનો પહેલો ભાગ છે આસ્તિક શાળાઓ. આસ્તિક એટલે સરળ ભાષામાં કહીએ તો જે અસ્તિત્વમાં માને છે. આ એ વિચારધારાઓ છે જે વેદોને જ્ઞાનનો સૌથી મોટો અને સાચો સ્ત્રોત માને છે. અને હા, એ લોકો આત્માના એટલે કે શાશ્વત ચેતનાના અસ્તિત્વમાં પણ દ્રઢપણે વિશ્વાસ રાખે છે. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. એ છે નાસ્તિક શાળાઓ. જેમ નામ પરથી જ ખબર પડે, નાસ્તિક એટલે જે નથી માનતું. આ શાળાઓ વેદોના પ્રામાણ્યને સીધું નકારી કાઢે છે. અને આ બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત છે. એટલું જ નહીં, તેઓ આત્મા કે ઈશ્વર જેવી આસ્તિક માન્યતાઓને પણ પડકારે છે અને એકદમ અલગ જ દૃષ્ટિકોણ સામે મૂકે છે. તો ટૂંકમાં વાત એમ છે કે આસ્તિક વિચારધારાનો પાયો છે વેદ અને આત્મા, જ્યારે નાસ્તિક વિચારધારા આ પાયાને જ પડકારે છે અને પોતાના તર્ક અને અનુભવને વધારે મહત્વ આપે છે. અને આ જે વિભાજન છે ને, એના પર જ હજારો વર્ષોથી ભારતમાં દાર્શનિક ચર્ચાઓ ચાલી આવી છે. સારું, તો હવે આસ્તિક પરંપરાને જરા વધુ ઊંડાણથી જોઈએ. આની અંદર મુખ્ય 6 વિચારધારાઓ આવે છે. આ 6 વિચારધારાઓને ભેગી મળીને ષડદર્શન કહેવામાં આવે છે. ષડ એટલે 6. અને એક મજાની વાત એ છે કે આ 6 દર્શનોને સમજવા માટે એમને જોડીમાં રજૂ કરવામાં આવે છે, કારણ કે એ એકબીજા સાથે જોડાયેલા છે. આ 6 મહાન દર્શનો છે સાંખ્ય અને યોગ, ન્યાય અને વૈશેષિક, અને પૂર્વમીમાંસા અને વેદાંત. આ બધા મળીને વૈદિક જ્ઞાનને સમજવા અને લાગુ કરવા માટે એક આખું માળખું તૈયાર કરે છે. તો ચાલો આપણે પણ એમને જોડીમાં જ સમજીએ. તો પહેલી જોડી સાંખ્ય અને યોગ. આ બંનેને છે ને થિયરી અને પ્રેક્ટિકલ જેવું સમજી શકાય. સાંખ્ય દર્શન આપણને દુનિયા કેવી રીતે બની, વાસ્તવિકતા શું છે, એની આખી થિયરી આપે છે. અને યોગ એ થિયરીને જીવનમાં ઉતારવાનો, એને અનુભવવાનો પ્રેક્ટિકલ રસ્તો બતાવે છે. સાંખ્યનો સૌથી મુખ્ય વિચાર છે દ્વૈતવાદ. એટલે કે એ માને છે કે દુનિયા 2 મૂળભૂત તત્વોથી બનેલી છે. એક છે પુરુષ, જે શુદ્ધ ચેતના છે, એકદમ શાંત, બસ જોયા કરે છે એક સાક્ષીની જેમ. અને બીજું છે પ્રકૃતિ. આ છે આપણી આસપાસનો ભૌતિક જગત, જે સતત બદલાતી રહે છે, જે સક્રિય છે. સાંખ્ય કહે છે કે જ્યારે આપણને આ પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનો ભેદ સમજાઈ જાય, ત્યારે જ સાચી મુક્તિ મળે છે. આગળ વધીએ આપણી બીજી જોડી તરફ, ન્યાય અને વૈશેષિક. આને આપણે તર્ક અને વાસ્તવિકતાની જોડી કહી શકીએ. ન્યાય દર્શન આપણને શીખવે છે કે સાચું શું અને ખોટું શું, એને તર્કની કસોટી પર કેવી રીતે પારખવું. જ્યારે વૈશેષિક દર્શન એ સમજાવે છે કે આ વાસ્તવિક દુનિયા શેની બનેલી છે,
એમનું માનવું છે કે આખું બ્રહ્માંડ નાના નાના અણુઓથી બનેલું છે. અને હવે છેલ્લી પણ બહુ જ મહત્વની જોડી, પૂર્વમીમાંસા અને વેદાંત. પૂર્વમીમાંસા વેદોના કર્મકાંડ પર ફોકસ કરે છે. મતલબ કે યજ્ઞ અને બીજા અનુષ્ઠાનો કેવી રીતે કરવા જોઈએ. એનાથી બિલકુલ વિપરીત છે વેદાંત, જેને ઉત્તરમીમાંસા પણ કહે છે. એનું ધ્યાન છે વેદોના જ્ઞાન પર, ઉપનિષદોના ઊંડા તત્વજ્ઞાન પર. એનો મુખ્ય હેતુ છે આત્મજ્ઞાન મેળવીને મુક્તિ પ્રાપ્ત કરવાનો. અહીં એક રસપ્રદ વાત છે. વેદાંત કોઈ એક જ વિચાર નથી. એની અંદર પણ આખો એક બગીચો છે અલગ અલગ વિચારોનો. જેમ કે શંકરાચાર્યનો અદ્વૈત વેદાંત કહે છે કે બસ એક બ્રહ્મ જ સત્ય છે, બાકી બધું માયા છે. તો રામાનુજાચાર્યનો વિશિષ્ટ અદ્વૈત કહે છે કે આત્મા અને જગત પણ સત્ય છે, પણ એ બ્રહ્માના જ અંશ છે. અને પછી આવે છે માધવાચાર્યનો દ્વૈતવાદ, જે કહે છે કે ઈશ્વર અને આત્મા હંમેશા અલગ જ રહે છે. વિચાર કરો, એક જ દર્શનની અંદર કેટલી બધી વિવિધતા. ચાલો, અત્યાર સુધી આપણે આસ્તિક દર્શનોની વાત કરી. હવે એ શાળાઓ પર નજર કરીએ જેમણે વેદોના વિચારોને પડકાર્યા. આ નાસ્તિક શાળાઓ એટલા માટે મહત્વની છે કારણ કે એમણે માત્ર એક અલગ રસ્તો જ ન બતાવ્યો, પણ એમના સવાલો અને તર્કોએ આસ્તિક શાળાઓને પણ પોતાના વિચારોને વધુ મજબૂત અને સ્પષ્ટ બનાવવા માટે પ્રેરણા આપી. આ એક પ્રકારનો બૌદ્ધિક સંવાદ હતો, જેણે ભારતીય દર્શનને વધુ ઊંડું બનાવ્યું. નાસ્તિક પરંપરાઓમાં મુખ્યત્વે 3 શાળાઓ ખૂબ જાણીતી છે. પહેલી છે ચાર્વાક. આ એકદમ ભૌતિકવાદી દર્શન છે. એમનું સૂત્ર છે, જે દેખાય છે એ જ સાચું છે. પછી આવે છે બૌદ્ધ ધર્મ. એમનો એક ક્રાંતિકારી વિચાર છે, અનાત્મવાદનો, એટલે કે કોઈ સ્થાયી શાશ્વત આત્મા જેવું કંઈ છે જ નહીં. અને ત્રીજો છે જૈન ધર્મ. હવે જો આ રસપ્રદ છે. જૈન ધર્મ આત્માના અસ્તિત્વમાં તો માને છે, પણ વેદોને નથી માનતો. અને એમના માટે સૌથી ઉપર છે અહિંસા. અને આના પરથી જ ભારતીય દર્શનની સૌથી મોટી અને સૌથી જૂની ચર્ચાઓમાંની એક શરૂ થાય છે. સ્વ એટલે કે આત્માનું સ્વરૂપ શું છે. એક બાજુ છે ન્યાય જેવી આસ્તિક શાળાઓ, જે કહે છે કે આત્મા એક શાશ્વત, ક્યારે ન બદલાતું તત્વ છે. અને એની બરાબર સામે છે બૌદ્ધ દર્શન, જે અનાત્મવાદની વાત કરે છે. એ કહે છે કે જેને આપણે હું કે આત્મા કહીએ છીએ, એ તો બસ સતત બદલાતા વિચારો અને ભાવોનો એક પ્રવાહ છે, કોઈ સ્થાયી વસ્તુ નથી. હવે એક સવાલ એ થાય કે આ બધા દાર્શનિકો પોતાના વિચારોને સાચા કેવી રીતે સાબિત કરતા હતા? શું એ બસ એમ જ કંઈ પણ કહી દેતા હતા? ના, બિલકુલ નહીં. એમની પાસે એક આખી સિસ્ટમ હતી, જેને પ્રમાણશાસ્ત્ર કહેવાય છે. પ્રમાણ એટલે જ્ઞાન મેળવવાના ભરોસાપાત્ર સાધનો. આ કોઈ હવામાં વાતો નહોતી, પણ દરેક વાતને ચકાસવાની એક વ્યવસ્થિત પદ્ધતિ હતી. ચાલો કેટલાક મુખ્ય પ્રમાણો જોઈએ. સૌથી પહેલું અને પાયાનું છે પ્રત્યક્ષ, એટલે કે આપણી 5 ઇન્દ્રિયોથી થતો સીધો અનુભવ. આને તો લગભગ બધા જ માને છે. પછી છે અનુમાન. જેમ કે ક્યાંક ધુમાડો દેખાય તો આપણે અનુમાન લગાવીએ કે ત્યાં આગ હશે. આ તર્ક છે. ત્રીજું છે શબ્દ, એટલે કે કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ કે પવિત્ર ગ્રંથોની વાત. દરેક દર્શન આમાંથી કયા પ્રમાણને માન્ય ગણે છે એના પર પણ મોટી ચર્ચાઓ થતી હતી. અને આ ચર્ચાઓ જ એમના વિકાસનો આધાર હતી. હવે એવું નથી કે આ બધી વાતો ખાલી જૂના જમાનાની છે અને પુસ્તકોમાં જ રહી ગઈ છે. ના, એનો પ્રભાવ આજે પણ આપણી જિંદગીમાં જોવા મળે છે. સૌથી મોટું ઉદાહરણ છે યોગ. આપણે જે યોગની વાત કરી, જે સાંખ્ય દર્શનની થિયરી પર આધારિત છે, એ આજે આખી દુનિયામાં લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કેટલો ઉપયોગી છે એ આપણે બધા જાણીએ છીએ. આ જ બતાવે છે કે આ હજારો વર્ષ જૂના વિચારો આજે પણ એટલા જ જીવંત અને પ્રાસંગિક છે. તો શુદ્ધ તર્કથી લઈને શુદ્ધ ચેતનાના અનુભવ સુધી આપણે કેટલાય અલગ અલગ રસ્તાઓ જોયા, કેટલાય દૃષ્ટિકોણ સમજ્યા. દરેક દર્શન જીવનના મૂળભૂત સવાલોના જવાબ આપવાની કોશિશ કરે છે. પણ આ બધામાંથી વાસ્તવિકતાને જોવાનો કયો દૃષ્ટિકોણ છે જે સમયની કસોટી પર સાચો ઠરે છે? કદાચ આ એવો સવાલ છે જેનો જવાબ બહાર નહીં, પણ આપણી અંદર જ શોધવાનો છે.